જય શ્રી કૃષ્ણ. કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ એક બહુ સારું એવું વરદાન સાબિત થયું છે. એમના હું ઘણા બધા તમને ઉદાહરણ આપું. નીટ 2023ની અંદર કચ્છના રાપર તાલુકાના લોધરાણી ગામમાંથી આવતા ગોહિલ પેથા એમને નીટમાં બહુ સારો સ્કોર કરીને એમબીબીએસમાં બીજે મેડિકલમાં એડમિશન લીધેલું હતું. એવી જ રીતે કચ્છ જિલ્લામાં ભુજમાંથી આવતા પૂર્વ મકવાણા કે જેમને બહુ મોટો સારો સ્કોર કરીને બીજે મેડિકલમાં એમબીબીએસમાં એમની સીટ સિક્યોર કરેલી હતી. એવી જ રીતે નીટ 2024ની અંદર બહુ સારો એવો સ્કોર કરીને કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામમાંથી આવતા રાજપૂત જયેશભાઈ કે જેમને ખૂબ સારો એવો સ્કોર કરીને સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એમને એમબીબીએસમાં એડમિશન લીધેલું હતું. અને એવી જ રીતે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્લાસવા ગામમાંથી એક નાના એવા ખેડૂતનું સંતાન કે જે આપણે નીટ 2025ની એક્ઝામ એને આપેલી છે અને 531નો આવા હાર્ડ પેપરમાં મોટો સ્કોર કરીને એમની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસની સીટ સિક્યોર કરી છે. તો આપણે એવા ભાવિ ફ્યુચર્સ ડોક્ટરનો એક પરિચય કરીએ. મારું નામ અરશદ અંસાબેન અરજનભાઈ રાજપૂત છે અને હું કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્લાસવા ગામનો વતની છું અને મારા પપ્પા ખેતી કરે છે. અને તમારા ભાઈ શું કરે છે? મોટા ભાઈ? મારા મોટા ભાઈ મુંબઈમાં એમને ઓનલાઈન સેલર છે. ઓકે, યસ. આપણે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં તમે નીટ 2025ની એક્ઝામ માટે આપણે એડમિશન લીધું હતું, તો તમને પહેલાં ફિનોલ વિશે ક્યાંથી ખ્યાલ આવેલો હતો? ફિનોલ વિશે અહીંયા ગયા વર્ષે ભણેલા જયેશ રાજપૂત જે મારા કુટુંબિક ભાઈ જ થાય અને રાપર તાલુકાનો જ છે, એમને મને ખ્યાલ આપ્યો હતો કે રિઝલ્ટના ટાઈમે એમનો સારો એવો સ્કોર થયો હતો, જે અત્યારે સુરત મેડિકલ કોલેજમાં છે. એમને મને રેફરન્સ આપ્યું છું કે તારાથી જો ના થતું હોય તો ફિનોલમાં જરૂર જજે, ત્યાંનું બધું સારું છે ને તારું જરૂર થઈ જ જશે. રાજપૂત જયેશભાઈ આપણા 2024ની બેચના વિદ્યાર્થી, એ પણ રાપર તાલુકાના બેલા ગામથી આવેલા હતા, જેમને નીટ 2024માં 655નો માઇલસ્ટોન કરેલો હતો સ્કોર. એક સારો મિત્ર તમને કેટલો ફાયદો કરી જાય. આપણે અર્જુન છે, એમને સારા એવા મિત્ર કૃષ્ણ ભગવાન મળી ગયા હતા, તો અર્જુનજીએ આખું મહાભારતનું યુદ્ધ જીતી ગયા હતા. એવી રીતે જો તમારી લાઈફમાં તમને એક ખાલી કૃષ્ણ ભગવાન જેવો મિત્ર મળી જાય તો તમારું કેરિયર આખું સુધરી જાય. એમનું બેસ્ટ ઉદાહરણ જયેશભાઈ રાજપૂત છે કે જેમના રેફરન્સ થકી આ રાજપૂત હર્ષદભાઈ આવેલા હતા અને નીટ 2025ના આવા હાર્ડ પેપરમાં 531નો માઇલ સ્કોર કરેલો છે. યસ, તમે આ સ્કોર જે કર્યો, પહેલાં તો તમારી જર્ની વિશે કર્યો. તમે 11-12 સાયન્સમાં ક્યાં સ્ટડી કરતો હતા, ફર્સ્ટ ડ્રોપ ક્યાં લીધો હતો, સેકન્ડ ડ્રોપ ક્યાં લીધો હતો અને થર્ડ ડ્રોપે જ્યારે ફિનોલમાં આવ્યા ત્યારે શું અલગ લાગ્યો હતો એ ખાસ જણાવો. તમે 11-12 સાયન્સ ક્યાંથી કરેલું છે? મારું 11th અને 12th નવોદય કચ્છમાંથી કરેલું છે અને મારું 11th અને 12th થયું હતું ત્યારે આપણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગી ગયો હતો, જેના કારણે બધું ઓનલાઈન શિફ્ટ થઈ ગયું હતું. યસ, કોવિડનો સમય હતો એટલે. યસ. તો 11th તો એમને આખો કોવિડમાં જ નીકળી ગયું હતું. પછી 12થમાં આવ્યા એટલે અડધું સેમેસ્ટર એમને નીકળી ગયું. પછી આપણે એમસીક્યુ વાળી એક્ઝામ આપી, જેમાં જેમ તેમ કરીને પાસ થઈ ગયા. પછી 12th જેમ તેમ કરીને કમ્પ્લીટ કર્યું. એના પછી અમે જ્યારે પાસ આઉટ થયા ત્યારે એક કોટામાં એક નામી ઇન્સ્ટિટ્યૂટથી એનો ઓફલાઈન કોર્સ ચાલુ થયો હતો. તો ત્યાં અમે અમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ હતું 5-6 જણાનું. એટલે તો અમે બધા સાથે મળીને નિર્ણય લીધો કે કોટામાં જઈએ, ત્યાં જઈને આપણે નીટની પ્રિપેરેશન કરશું. તો ત્યાં કોટામાં જઈને અમે શરૂઆતમાં તો બહુ કન્સિસ્ટન્ટ ત્યાં બહુ સારું પકડ્યા. પછી ધીરે ધીરે બધું વિખાતું ગયું ને છૂટું પડી ગયું બધું. યસ, એટલે સારી એવી તૈયારી પછી ત્યાં ન થઈ, કારણ કે કોટામાં જાઓ એટલે તમારે હાથમાં પહેલાં તો મોબાઈલ હોય. સૌથી વિદ્યાર્થી કાળમાં જો નડતું હોય તો સૌથી પહેલાં તો મોબાઈલ જ નડે. એક તો તમે નવોદયમાંથી ગયા હોય એટલે એટલા સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટમાંથી ત્યાં ગયા હોય એટલે સ્પ્રિંગ જેમ ઉછળે એમ આપણે પહેલાં તો ઉછળ્યા હોય. બાકી નવોદય એટલે બહુ સારું એન્વાયરમેન્ટ આપતા હોય છે, ત્યાં ડિસિપ્લિનથી માંડીને બધું જ. પણ જ્યારે 11-12 સાયન્સની વાત આવે, જ્યારે રીનીટની વાત આવે, ત્યારે સૌથી પહેલાં તમારે તિલાંજલિ મોબાઈલને આપવી પડે છે. કારણ કે અને હા, પહેલા વર્ષે તમે જ્યારે કોટા જઈને ડ્રોપ લીધો હતો ત્યારે તમારો સ્કોર કેટલો થયો હતો? જ્યારે મેં 12th પછી ડાયરેક્ટ પરીક્ષા આપી હતી ત્યારે મારો સ્કોર હતો 250 માર્ક્સ.
ઓકે. એના પછી મેં કોટાની તૈયારી કરી આખા વર્ષ. એના પછી મારો સ્કોર થયો 300 માર્ક્સ. 300 માર્ક્સ એટલે કે 2 માર્ક્સ એમાં પણ ઘટતા હતા, આઈ થિંક 298 જેવો હા. થયો હતો. ઓકે, પહેલા ડ્રોપે પણ એને 298 સુધી જ સ્કોર થયો હતો. ઓકે, પછી તમે એ ઓફલાઈન સેન્ટર પૂરું કર્યું, સ્કોર ના થયો તો પછી ડ્રોપ તમે શું કર્યું હતું, કેવી રીતે લીધો હતો? ઓફલાઈન સેન્ટર પૂરું થયું પછી ઘરે આવ્યા પછી ખબર પડી કે આ સ્કોર તો નથી થતો. પછી અમને વિચાર્યું કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું તો બધું આપણને ખબર જ છે, ભણાવે કેવી રીતના શું છે. તો અમે વિચાર્યું કે પછી ઓનલાઈન જ કરી લઈએ. ઓનલાઈન તો કર્યું પણ ઓનલાઈન થયું નહીં ભેગું, કારણ કે ઓનલાઈનમાં મોબાઈલ હાથમાં જ હોય, પછી ગમે ત્યારે ગમે તે ઇન્સ્ટા. કારણ કે લાખોમાં એક વિદ્યાર્થી કદાચ એવો નીકળે કે ભાઈ ઓનલાઈન કરી શકે, કારણ કે આ ઉંમરે ઓનલાઈન આટલા બધા હોર્મોન્સ આપણા ડેવલપ થતા હોય તમારી એજમાં, તો એ એજમાં તો મોબાઈલ રાખવો બહુ મુશ્કેલ છે, મોબાઈલમાં સ્ટડી કરવું મુશ્કેલ છે. ઓકે, ત્યારે તમે જે ઓનલાઈન બેચ કરી હતી અને પછી તમારો જે સ્કોર થયો હતો નીટ 2024માં, એ કેટલો હતો? ઓનલાઈન તૈયારી કર્યા પછી મારો નીટમાં સ્કોર થયો 309માં. પહેલા 250 હતા, પછી 298 થયા અને પછી 309 થયો. ઓકે, 2024ની અંદર 309 થયો ત્યારે કેવું ફિલિંગ આવ્યું કે ભાઈ બબે ડ્રોપ લઈને પણ જો આપણે સ્કોર ના થાય તો પેલો વિચાર કયો આવે આપણે? પહેલા તો મારું બહુ દુઃખી થઈ ગયો અને પછી આમ થોડું નેગેટિવ થોટ્સ આવવા માંડ્યા કે હવે શું થશે આમ તેમ. પછી મેં મનમાં વિચાર્યું કે હજી સુધી મેં આમ પોતાનું 100% નથી આપ્યું, કે 100% આપીને પૂરેપૂરી આખું વર્ષ મહેનત કરીને આપણે તૈયારી કરીને એક્ઝામ આપ્યું એવું મારા મનમાં નહોતું લાગતું. તો મેં કીધું કે હજી એકવાર મને 100% આપીને તૈયારી કરીને એક્ઝામ આપવી જ છે અને ગમે તેમ કરીને સિલેક્શન તો લેવું જ છે MBBSમાં. તો એમ કરીને પછી આપણે આમ ઇન્ટરનલ તો તમને કોન્ફિડન્સ હતો જ કે ભાઈ નવોદયમાં આપણે એડમિશન મળ્યું છે એટલે હોશિયાર તો હોય જ. અને ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં જેટલા નવોદયમાંથી આવ્યા છે ને બાળકો, એ ઓલમોસ્ટ બાળકો અત્યારે MBBSમાં છે, ને એ પણ ગવર્મેન્ટ MBBSમાં મેક્સિમમ છે. આપણા જીમર્સમાં થોડા એવા ગયા છે, બાકી મેક્સિમમ જે નવોદયમાંથી આવ્યા છે, કારણ કે નવોદયના બેઝ આમ બહુ સારા હોય એટલે ત્યાંથી આવનારા બાળકોને ભણાવવા અમારા માટે બહુ સારા પડે છે, કારણ કે સામે બાળક મહેનતું હોય, કારણ કે એ લોકોએ એટલા મહેનતું બાળકોને કરી દીધા હોય એટલે અહીંયા એને આવીને મહેનત કરવી બહુ ઇઝી લાગે. એટલે નવોદયના બધા જ ટીચર્સોને મારા ખૂબ ખૂબ પ્રણામ છે, ખૂબ ખૂબ અભિનંદન બધાને કે તમે બાળકોને આટલા સારા તૈયાર કરો છો અને એના ફળ સ્વરૂપે અમને એટલો બધો સારો બેનિફિટ થાય છે કે જે બાળકોને ઇઝીલી MBBSમાં ગવર્મેન્ટમાં અમે પહોંચાડી શકીએ છીએ. તમે વિચાર કરો, મન હોય તો માળવે જવાય એવી આપણી ગુજરાતમાં કહેવત છે. હર્ષદભાઈએ 12થમાં એક્ઝામ આપી, 250નો સ્કોર થયો. એક વખત કોટા જઈને ત્યાં ડ્રોપ લીધો, 298નો સ્કોર થઈ ગયો, 298. ફરી પાછું ઓનલાઈન બેચ એમને આખું વર્ષ ડ્રોપ લીધો, ઓનલાઈન બેચમાં એને પ્રિપેરેશન કરી તો 309 સુધી સ્કોર પહોંચ્યો. અને 2024ની અંદર નીટમાં 2024ની અંદર 309નો સ્કોર એટલે બહુ ઓછો સ્કોર કહેવાય, રેન્ક બહુ પાછળ કહેવાય. અને એમના ખાસ એવા એમના કૌટુંબિક ભાઈ કે જેમને રાજપૂત જયેશ એમને એડવાઇસ આપી કે ભાઈ તારે જો ખરેખર સ્કોર કરવો હોય તો ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ છે. એ ખાસ તમે જર્ની કહો ભાઈ, બબે ડ્રોપ પછી તમને અહીંયા ડ્રોપ લેવો ફરી પાછો ત્રીજો ડ્રોપ, તો કેટલી ગડમથલ હતી પહેલા તો? એટલે મનમાં તો ખૂબ વિચાર હતા કે શું થશે, કે થઈ જશે કે નહીં, કે બધું. એટલે આપણે સેકન્ડ ડ્રોપમાં જો 309નો સ્કોર થયો હોય એના પછી તો આપણે એટલે આમ ત્રીજા ડ્રોપની તો ઉમ્મીદ જ ના કરાય. જો કે આપણે ઘરના સપોર્ટિવ હોય, ફૂલ હોય તો જ આપણે એવું બધું કરી શકીએ, બાકી એ શક્ય જ નથી કે તમે 2 ડ્રોપ લીધા પછી 309નો સ્કોર થાય. 2024ની પરીક્ષા એટલે કે ખૂબ જ ઇઝી પરીક્ષા ગણવામાં આવે છે નીટની. એમાં જો 309નો સ્કોર થાય તો પછી એવું કોઈનું માનવામાં જ ના આવે કે આને થર્ડ ડ્રોપ લેવો પડે. કોઈને પણ પૂછો, મેં કેટલા મિત્રોને કેટલા પાસે સજેશન લીધું હતું કે કોઈ એમ ના કીધું કે ડ્રોપ લઈ લે કે કાંઈ કરી લે, પણ મારા મનમાં ક્યાંક હતું ઉમ્મીદ કે મારું થઈ જ જશે, કારણ કે કોન્ફિડન્સ હતો એટલો. અને પછી ત્યારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે જયેશ રાજપૂતનું પણ એ ફિનલમાં હતો, અમે કોટા ગયા હતા અને એ ફિનલ આવ્યો હતો. તો એનો સ્કોર સાંભળીને પછી એના સાથે વાત થઈ તો એને મને કીધું કે જો તારું મહેનતમાં ખૂટતું હશે ને તારું મોબાઈલ ડિસ્ટ્રેક્શન હશે તો ફિનલ ઇન્સ્ટિટ્યૂટમાં હાલો, ત્યાં નથી મોબાઈલને પૂરેપૂરી મહેનત કરાવશે તારાથી. યસ યસ. એમાં અને પછી નીટ 2025માં આવા હાર્ડ પેપરમાં પણ એમને 531નો સ્કોર કરીને હવે ગવર્મેન્ટ મેડિકલની સીટ એમને સિક્યોર કરેલી છે. ઓકે, તમને અહીંયા હોસ્ટેલની સુવિધા અને રીડિંગ સુવિધા શું લાગી તમને? રીડિંગ સુવિધા વિશે ખાસ કહો. હોસ્ટેલની સુવિધા, રીડિંગની સુવિધા. હોસ્ટેલની સુવિધા તો અહીંયા આપણે બેસ્ટ જ કહી શકીએ, કારણ કે હોસ્ટેલમાં અમારે અહીંયા જાજુ રહેવાનું થયું જ નથી. ખાલી સુવા પૂરતું જ જવાનું જનરલી. સવારના ઉઠીને નાઈ ધોઈને જવાનું. બાકી આપણી સ્પેશિયલ લાઇબ્રેરી છે રીડિંગની, ત્યાં જ આખો દિવસ ફિનોલમાં રીડિંગ કરવાનું. અને એ પણ અમારા ટીચરોના જ અંડરમાં, એમ માથે જ સતત હોય. જે ન વાંચતા હોય એને વચાવડાવવું પડે અને જે ન વાંચતા હોય જે વાંચતા હોય એને નડે નહીં, એ ખાસ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ.
એટલે રીડિંગ ફેસિલિટી ભણાવ્યા પછી ફોલોઅપ વર્ક જે છે એ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં અમે ખૂબ સારું આપી છે અને એનું પરિણામ તમે સાથે ઘણા બધા જોઈ શકો છો. ઇંગ્લિશ મીડિયમની આ હર્ષદભાઈની બેચમાં ઓલમોસ્ટ એના ફ્રેન્ડ સર્કલ જે એમના આ વખતે જે 560નો સ્કોર આપને આવેલો છે, બીજે મેડિકલમાં એડમિશનનો જે સ્કોર થયેલો છે આપણે પહોંચ્યા હિરેનભાઈ, એમના પણ પોડકાસ્ટ તમે ખાસ જોજો. એમને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે ભાઈ મારો સ્કોર થવાનું મુખ્ય રીઝન મારો ખાસ મિત્ર હર્ષદ રાજપૂત, કે જેમને આમનો નેચર એટલો સારો અને એટલો સ્ટ્રોંગ નેચર કે એ પોતે તો રીડિંગ કરતો પણ એમના ગ્રુપ સર્કલને પણ રીડિંગ કરાવતો. તમારા ગ્રુપ સર્કલની ખાસ રિઝલ્ટ કહો, તમારી ઇંગ્લિશ મીડિયમ બેચમાં જે હતા ફિનોલમાં, એમના સ્કોર શું થયેલા છે તમારા ગ્રુપમાં હતા એ બધા? મારા ગ્રુપમાં એક હિરેન ભોચિયા હતો જેનો આ વખતે સ્કોર છે 560 માં, જેને આરામથી બીજી મેડિકલમાં એડમિશન મળી જશે. યસ. પછી પડાયા ભાઈ છે, પડાયા અદનાન, જેનો આ વખતે સ્કોર છે 565, યસ, જેને પણ આરામથી મનપસંદ કોલેજમાં મળી જશે, બીજી કે એમ્સ જેમાં જવું હોય. પછી મીત તમારી બેચમાં હતો. હા, મી તમારી બેચમાં જે તો ફ્રેશર જ હતો, જે 12th માં જ હતો, અમારી સાથે જ હતો. એનો સ્કોર છે 560 માર્ક્સ, જેને 561 561. 561. હા, એ ફ્રેશર હતો તો પણ 561 નો સ્કોર કરી ગયા છે. ફ્રેશર આપણો જે ફ્રેશર હતા એમને સેપરેટ બેચે આપીએ છીએ, રિનીટ બેચે આપીએ છીએ, પણ એમને રિનીટ બેચમાં એમને એડમિશન લીધેલો હતો. ભાઈ મારે રિનીટની સાથે કરવું છે, એમને 561 નો સ્કોર થયો. સેપરેટ વાળાના પણ સ્કોર આવે છે, રિનીટની બેચમાં બેઠા હોય તો પણ સારા એવા સ્કોર આવે છે. યસ. પછી આદિત્ય પણ તમારી સાથે ઇંગ્લિશ મીડિયમમાં હતા. આદિત્યની તો વાત અલગ જ હતી. આદિત્ય કારણ કે એક તો હિન્દી ભાષી હતો, એટલે આપણે અહીંયા વધારે પડતું ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં છે એટલે વધારે પડતું ગુજરાતીમાં હાલતું. યસ. ઇંગ્લિશ મીડિયમ હોય તો આપણે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ કરતા હોય, અને એ યુપીથી આવેલો છોકરો હતો આદિત્ય છે, એ યુપીથી. તો યુપી વાળાને તો ખબર છે ગુજરાતી કંઈ સમજમાં જ નથી આવવાનું, તો પણ એ ધીમે ધીમે લેંગ્વેજ બેરિયર અમે દૂર કરી અને એમને કેટલો સ્કોર થયેલો છે આપણે આદિત્યને? એને 546. હા, 546 નો આદિત્યનો સ્કોર થયેલો છે. 546 એમને ગુજરાતમાં આરામથી ગવર્મેન્ટ મેડિકલમાં એડમિશન મળ્યા છે. યસ. પછી હર્ષદભાઈ છે, એમને 531 નો સ્કોર છે. ઘણા બધા ક્રિસ છે, એમને 505 નો સ્કોર છે. ઘણા બધા ઇંગ્લિશ મીડિયમમાં જે સ્ટુડન્ટ છે કે એમની બેચવાળા ઓલમોસ્ટ બહુ સારા એવા સ્કોરે એ લોકો ગવર્મેન્ટ મેડિકલ છે, જીમર્સ મેડિકલ છે, એમાં આરામથી એડમિશન લેશે. ઓકે, હોસ્ટેલ ફેસિલિટી વિશે શું કહેશો તમે? હોસ્ટેલ ફેસિલિટી બેસ્ટ જ છે, કારણ કે હોસ્ટેલમાં આપણે એમના ફૂડ વિશે ખાસ? ફૂડ વિશે કહેવા જઈએ તો ફૂડની તો આપણે હું જ્યાંથી 6 માંથી નીકળી ગયો છું ઘરેથી, અને 6 થી કરીને અત્યાર સુધી હોસ્ટેલમાં રહ્યો છું. એક વર્ષ વચ્ચે ઘરે ઓનલાઈન ડ્રોપ લીધું હતું એના સિવાય. તો હું જ્યાં જાઉં ને, ઘરે વેકેશનમાં કે ગમે ત્યાં જાઉં તો મારા ઘરના એમ જ કે આ તો દુબળો પતલો થઈ ગયો, ખાતો નથી, નામ એવી બધા કમ્પ્લેન્ટ્સ આવતી હોય કે ખાવામાં ધ્યાન દો. પણ જ્યારે હું ફિનોલમાંથી ઘરે ગયો હતો ત્યારે મને એમ જ કીધું હતું કે હર વખતે તો દુબળો પતલો થઈ ગયા, પણ આ વખતે થોડોક જાડો થઈ ગયો. એટલે પછી એનાથી બધા કાંઈ કહી ના શકે ફૂડ ફેસિલિટી વિશે. યસ. ફિનોલમાં હોસ્ટેલમાંથી ઘરે જઈને એમ કહે છે કે તો જાડો થઈ ગયો, એટલે અહીંયા આપણે ખાવામાં ક્વોલિટીમાં તો કંઈ બાકી જ ન રાખતા હોય. રીડિંગ ટાઈમે છેલ્લે તમને ચીકુ જ્યુસ, ચીકુ શેક, પછી બોર્નવિટા, લચ્છી, બરાબર છે, આવી બધી અલગ અલગ વેરાયટી આ લોકોને સતત મળતી હોય. સવારે નાસ્તો, પછી સાંજે સુવા ટાઈમે નાસ્તો, ચા, કોફી, સતત આ લોકો જ્યાં રીડિંગ કરતા હોય છે ત્યાં અમે એમને પ્રોવાઈડ કરતા હોય છે. અમારું એક જ ધ્યેય હોય, બાળકના પેટમાં ભૂખ ના રહેવી જોઈએ. ભૂખ ના લાગે એટલે કોઈ બીજો વિચાર ના આવે, ને સતત એમનું રીડિંગમાં ફોકસ રહેતું હોય છે. અને જેના કારણે આ બધા ભૂલકાઓ જે એમના માવતર છે, એમના નાના કુમળા હૃદયને, એમના નાના કુમળા ફૂલને અમારી પાસે મૂકી ગયા હોય છે. તો અમારી જવાબદારી બનતી હોય છે સામે ભૂલકાઓ પણ જો પોતે રિસ્પોન્સિબલ થઈ જાય, પોતે જવાબદારી લેતા થઈ જાય, તો એમને સ્યોરિટી છે કે ભાઈ એમનો સ્કોર બનવાનો જ છે. ખાસ યાદ રાખજો, ફરી પાછું કહું છું, જો તમે એકવાર મનમાં ધારી લ્યો કે મારે MBBS કરવું જ છે, તો હર્ષદભાઈ જેવો સ્ટ્રોંગ નેચર કરી નાખો કે ગમે એટલા ડ્રોપ લેવા પડે પણ જવું તો MBBSમાં જ. તો હું તો કહું 3 ડ્રોપે ફિનોલમાં એડમિશન લેવું એના કરતાં પહેલા ડ્રોપથી જ જો ફિનોલમાં તમે એડમિશન લો, પહેલા ડ્રોપ કરતાં આપણે ઇંગ્લિશ મીડિયમના જે મિતભાઈ છે 561 નો સ્કોર છે, જો તમે 11th થી જ અહીંયા એડમિશન લ્યો છો તો તમારા શ્યોર રિઝલ્ટની મેક્સિમમ પોસિબિલિટી તમારી વધી જાય છે અને તમે આરામથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાને સક્ષમ થાવ છો. અહીંયા બધી જે ફેકલ્ટીઝ છે, ટીચર ફેકલ્ટી છે, વર્ષોથી સ્ટેબલ ફેકલ્ટીઝ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયો અને ઇંગ્લિશ મીડિયમ, એવી રીતે ગુજરાતી મીડિયમનું બંનેનું પેરેલલ આપણું સ્ટ્રોંગ રિઝલ્ટ છે. ઇંગ્લિશ મીડિયમમાં પણ એટલા વિદ્યાર્થીઓ MBBSમાં જાય છે, સામે ગુજરાતી મીડિયમમાં પણ પેરેલલ બેલેન્સમાં એટલા બધા વિદ્યાર્થીઓ MBBSમાં જાય છે. આપણે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં
નેક્સ્ટ યર આપણે સ્કૂલિંગ સિસ્ટમ પણ સ્ટાર્ટ કરી છે, પ્રાઇમરીથી લઈને 12th સાયન્સ સુધીનું. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એ ગ્રુપ, બી ગ્રુપ, એવી રીતે બધા જ ગ્રુપ આપણે રાખીએ છીએ. એ ગ્રુપ, બી ગ્રુપ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. લેંગ્વેજ બેરિયર પણ આપણે ન આવે એના માટે બંનેની સેપરેટ બેચીસ હોય છે. 11th-12th સાયન્સમાં રેગ્યુલર બેચીસ બોર્ડની જે છે એ પણ સેપરેટ બેચીસ હોય છે. રીનીટ છે એ પણ સેપરેટ બેચીસ આપણે રાખેલી છે. એટલે ચોખ્ખી વાત, 100 વાતની એક વાત, જો સાયન્સ લેવું હોય તો તમારા માટે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ જ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એવું કહી શકાય છે. સો થેન્ક યુ સો મચ બધા જ ફિનોલિયન સાવજોને, અને જે ન્યૂ એડમિશન લેવા માંગે છે એ બધાને મોસ્ટ વેલકમ. તો ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે તમે 9409552082 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. યસ, જય શ્રી કૃષ્ણ, જય સોનાણી, જય હિન્દ. અને હર્ષદભાઈના તમે જુનિયર્સ થઈ જાઓ મહેનત કરીને, એવા આપણે ભગવાન સ્વામિનારાયણને, ભગવાન રાધે કૃષ્ણને, બાલાજી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.